નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કપટી અને દગો આપનાર લોકોને ઓળખવા ખૂબ જરૂરી છે તો એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। શરૂઆતમાં મીઠું મીઠું બોલવું, પછી હળવે હળવે બદલાઈ જવું। દગો આપનાર વ્યક્તિઓ શરૂઆતમાં ખૂબ મીઠી, દિલદાર અને પરફેક્ટ લાગે છે, પરંતુ થોડા સમય પછી તેમનું વર્તન બદલાઈ જાય છે। પ્રારંભનું મીઠાશ એ માત્ર વિશ્વાસ જીતવા માટે હોય છે। દગો આપનાર લોકો હંમેશા મીઠા શબ્દો બોલે છે, પણ એમના શબ્દોમાં સચ્ચાઈ નથી હોતી। એમની આંખોમાં લાગણી નહીં, પરંતુ જરૂરિયાત હોય છે, અને એમનો સાથ ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી તમારું ઉપયોગીપણું ખતમ ન થાય। દગો આપનાર લોકો સંબંધોમાં નહીં, પરિસ્થિતિઓમાં વિશ્વાસ રાખે છે। જ્યાં ફાયદો દેખાય ત્યાં જોડાય, અને મુશ્કેલી આવે ત્યાંથી શાંતિથી ખસી જાય। મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે। જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય ને, તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે। એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો। જિંદગીમાં ઘણા સપના માણસને તોડી નાખતા હોય છે, અને ઘણા સપના માણસ પણ તોડી નાખતો હોય છે। સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો। એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે। બધા રસ્તામાં તકલીફ હોય છે, અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે, એ ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો। સમય ગમે તેવો હોય એ વીતી જશે। સુખમાં અભિમાન ન કરો અને દુઃખમાં હિંમત ન હારો। જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમે જે ઈચ્છશો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે। સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો। સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે। જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે। જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે, પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો
તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે દોસ્તો. લોકો તમારી પાછળ વાત કરે તો ચિંતા ન કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ પણ તમારી પાછળ વાત કરતું નથી જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે ને, એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો એ બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ પૂરો વિશ્વાસ હોય, પૂરો ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ જિંદગીમાં વારંવાર નથી મળતા. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલા તે એનો પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવી જાય તો પણ ચિંતા ના કરતા દોસ્તો, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ તમારે એનો હિંમતથી સામનો કરવો જોઈએ. તારીફ કરવાવાળા બેશક તમને ઓળખતા હશે, પરંતુ તમારી ચિંતા કરવાવાળાને તો તમારે જ ઓળખવા પડશે. જિંદગીના સુખ દુઃખના ઉતાર ચઢાવ પછી પણ જે વ્યક્તિ તમારો સાથ ના છોડે એની હંમેશા કદર કરજો. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ એ તમારે રડીને ગુમાવવી પડે છે. કઠિન સમયમાં એક સમજદાર વ્યક્તિ એ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ એ બહાનું શોધે છે.
એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. છૂટા પડતી વખતે પગ ઉપડવો જ ના જોઈએ. મુલાકાતમાં એટલો વજન તો હોવો જ જોઈએ. પડી જવું એ હાર નથી સાહેબ. હાર તો એ છે કે આપણે જ્યારે ઊભા થવાની ના પાડી દઈએ. આ સમયમાં જો મતલબ ના હોય, સ્વાર્થ ના હોય, તો લોકો બોલવાનું તો દૂર છે, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ઉમ્મીદ એ ફક્ત પોતાના ઉપર જ રાખો. જ્યારે તમે કોઈ પર કોઈ પણ શક વિના ભરોસો કરો છો, ત્યારે છેલ્લે તમને બેમાંથી એક મળે છે. કાં તો આખી જિંદગી માટે સાચો માણસ, અને કાં તો આખી જિંદગી માટે સબક. મને જરૂર પડવા લાગી છે ચશ્માની, કારણ કે લોકોનો દગો હવે દેખાતો નથી. ગમ એનો નથી કે સમયે સાથ છોડી દીધો, પરંતુ ગમ તો એનો છે કે જેના ઉપર હદથી પણ વધારે ભરોસો કર્યો, એમણે જ સમય પર સાથ છોડી દીધો. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા. કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું કહીને થાકી જાઓ અને પછી પણ કોઈ તમને સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે દોસ્તો. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનાઓમાં છુપાયેલા પારકા અને પારકાઓમાં છુપાયેલા પોતાના ક્યારેય પણ દેખાશે જ નહીં દોસ્તો. સંબંધ ત્યારે સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા માટે નહીં, પરંતુ એકબીજાને સમજવા માટે તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે તો સંબંધ લાંબા ચાલે છે.
જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધ ખીલી ઉઠે છે. જીવનમાં બદલાવ એ તો ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને જ બદલી નાખવાનો નિર્ણય કરે છે. નહીં તો દિવસો તો સૌના બદલાય છે, પણ દિશા એ તો થોડા જ લોકોની બદલાતી હોય છે. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ એ સોનું નથી હોતી, અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે તમારો સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડવું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. માણસ સૌથી વધારે ચિંતા ત્યારે જ કરે છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. એમને તમારા સમજવાનો શું ફાયદો? જે લોકોને તમારા માટે પોતાના પણું જ ના હોય. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો દોસ્તો. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો દોસ્તો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો જ હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. એ લોકો ક્યારેય પણ કોઈના નથી થતા. જે લોકો દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે. સારા ચહેરા કરતાં પણ વધુ મહત્વનો છે સારો સ્વભાવ. કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ સારો સ્વભાવ આખી જિંદગી ભર રહે છે. ઘણો બધો મુશ્કેલ સમય હોય છે જ્યારે
તમારા દિલમાં કહેવા માટે ઘણું બધું હોય, પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય, પરંતુ બધાના સંબંધો સાચવવા માટે બસ હસતા રહો. દોસ્તો, જો તમે કોઈ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય, તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવા જોઈએ. કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તો તમાશો બનતા વાર નથી લાગતી. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય આગળ આ જિંદગી નીકળી રહી છે. દોસ્તો, એક દિવસ તમે સમજશો કે આ દુનિયા તમને છોડીને ગઈ નથી. તમે ફક્ત એ રસ્તા ઉપર આવી ગયા છો જેમાં ફક્ત ને ફક્ત મજબૂત લોકો ચાલે છે. એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ જિંદગી એ જ રડવાથી શક્તિ ઘડે છે. જે મનુષ્ય એકાંતને મિત્ર બનાવી શકે એ દુનિયાને જીતવા માટે કશો જ સહારો નથી માંગતો. જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે, ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે, એ તો તમારા અંદર જ છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો તો દુનિયાની કોઈ તાકાત તમને ઉદાસ કરી શકતી નથી. મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે. એ યાદ રાખજો. કડવું છે પરંતુ સત્ય છે દોસ્તો, કે જે લોકો મુસીબતમાં
તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે ને, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ થતા હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.